કઈ કોક ને સમજાયું વાક્ય બોલ. એટલે હું એમ કેવું છું કે પહેલેથી છોકરીઓને એવું બધું વસ્તુ વધારે ગમતી હોય. ના કટ ના થાય ભાઈ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? મજામાં જ રહેવાનું યાર, ખોટી ચિંતા કરવાની નહીં. ચિંતા ચિતા સમાન છે ભાઈ. નવી સવાર થઈ ગઈ છે, નવા વ્લોગ સાથે હું તમારી સામે ઉપસ્થિત થઈ ગયો છું. કાલનો જોયો ને વ્લોગ, કેવો નાનકડો એવો પ્રેન્ક કર્યો હતો આના હારે. મેં કીધું મારે બીજી છોકરી હારે કામ કરવું જ છે, તું જે કરી, મારે તો મારું કામ ન કરવું યાર. મને રૂપિયા મળે, હું કામ ન કરું, બરોબર ને? તો મને ન જવા દીધો, હરામીએ નો જવા દીધો. હે? નહીં જા દઉં. કેમ? બસ શું કામ? આ જીવન ખાર થશે. આજીવન ખાર થશે. કાંઈ વાંધો નહીં મિત્રો, હું તમને કે મૂવીમાં જોવા નહીં મળું, કેમ કે આ મને કામ કરવા નહીં દે. એનું કારણ છે કે એને બીજી છોકરી યારે મારું પસંદ છે નહીં, એટલે એ કામ કરવા નહીં દે. કંઈ વાંધો નહીં, હું મનાવીશ. કરોડો રૂપિયા થોડા જાતા કરી દેવાય. એને તો હવે મેકઅપના 5,000 રૂપિયા જોઈએ તો ગમે જ કમાઈ જાય. મારે ડિફેન્ડર લેવી છે, ડિફેન્ડર. એના માટે કરોડો રૂપિયા જોશે ભાઈ બંધ. કશો વાંધો નહીં ભાઈ, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જૂના હોય તો શક્કરપારા ખાઈ લેજો, પણ સબસ્ક્રાઈબ થઈ જવું જોઈએ. ઓકે, ચાલો કન્ટિન્યુ રહેજો. આજની આખી દિનચર્યા હું તમને બતાવીશ કેવું છે કેવું નહીં, કેમ કે આજે આપણી પાસે ગાડી છે, ગાડી. એટલે આપણે આખા સિટીમાં રખડશું આજે. ભ્રમ ભ્રમ ભ્રમ. નાસ્તો આપણા માટે તૈયાર છે. આ વઘારેલી રોટલી છે અને આ સાદું દૂધ છે. હમણાં હું કાજુ બદામ વાળું દૂધ નથી પીતો, કેમ કે છે ને યા ખાવા ભેગું મજા ન આવે, ખાલી સાદું જ દૂધ પીવાનું. હું છે ને સવારમાંથી જનરલી આવો જ નાસ્તો કરું, કેમ કે છે ને પછી આખો દિવસ નહીં, એટલે શું થાય ખબર, બપોરે તમને ભૂખ લાગે, બાકી સવારમાં તમે હેવી નાસ્તો કરી લ્યો ને તો તમને બપોરે ભૂખ ન લાગે. એટલે આવો સાદો નાસ્તો કરવાનો. હમણાં પૂરો થઈ જાય, 5 મિનિટનો નાસ્તો પૂરો. આપણી પાસે ભાઈ કાર્ગોનો સ્પ્રે છે 100 ml નો, બહુ જોરદાર આવે. હજી જો બીજો બતાવું તમને. જો આ રહ્યો, કયો હે, વ્હાઇટ ઓડ, બેલા વિટા વ્હાઇટ ઓડ, જોરદાર આવે. હજી બધો આય આગી રે, તો સાંભળે આગી રે. પીતું છું હજી આગી રે. જો હજી અત્તર તમને બતાવું, જો અંતર હજી એક. હા, હું આ અત્તર હે તો હા, તો કાર્ગોનું ઓલું હે સ્પ્રે. આ ટેસ્ટિંગ. હાલો બધું રાખી દે, આપણે નથી લેવું. તો મિત્રો, આપણે જવાનું છે માવો ખાવા. માવો ખાઈને પછી આપણે જાશું ગાડી લઈને રખડવા. તમે જોતા રહેજો, કોન્ટિન્યુ રહેજો, કોન્ટિન્યુ. આપણી રામપ્યારી આ રહી 1344. આજે આપણે રામપ્યારી લઈને જવાનું છે, કેમ કે ધીસ ઇઝ માય જૂની એન્ડ ઓલ્ડ ગાડી. આ ગાડી હું સુરત હતો ને આજથી કેટલા વર્ષ ખબર, 12-13 વર્ષ થઈ ગયા. 12-13 વર્ષ પહેલાં આ ગાડી લીધી હતી. હજી એવી ને એવી હે, કેમ કે મારા પપ્પા છે ને એ આમ બહુ મસ્ત ગાડી ચમકાવીને રાખે. કોઈ દિવસ આમ એક શું કહેવાય, આમ ડાગોય ના હોય. વરસાદની આવી હોય ને તો આવી અને પહેલાં અહીંયા જો આ પાર્કિંગ છે ને તો અહીંયા રાખી દે અને મસ્ત સાફ કરી નાખે, આખી ગાડી સાફ કરી નાખે. અને હું બતાવું મારી ગાડી જોઉં તને કેવી ભરેલી છે ને. આ આપણી ગાડી, એટલે વડવાઓમાં ને આપણામાં ફેર પડે. ચાલો આપણે ને માવો ખાઈ લઈએ પહેલાં. અમારે ત્યાં છે ને ભાઈ મોરલા આવે, બધું ચણવા આ બધું અહીંયા નાખે ને. લેડીઝ લોકો અહીંયા છે ને આ બધું નાખે. જો એવું આ દેખાય, આ છે ને એ ઓલું શું કહેવાય, પાણી પીવાનું હોય. એટલે મોરલા અહીંયા પાણી પીવા આવે. અહીંયા બધામાં દાણા નાખ્યા હોય તો દાણા જો આ રહ્યા, કબૂતર ને મોરલા ને બધું આવે ચણવા. આ પ્રેમ છે સાહેબ, આ પ્રેમ છે. હાલ આપણે માવો ખાતા આવી. 5 વાળી ફેવિકિક 2 લઈ લીધી છે. શું કામ? કેમ કે આને છે ને કવરમાં ઓલું શું લગાડતા, ટેડી બિયર લગાડ. કવર પાંડા જ છે. હવે કવર મળ્યું સારું કે ને. હાલે તો આવજો, મળીએ બપોર પછી. ત્યાં સુધી હરખું ભણાવજો, એમ આમ નહીં, હરખું ભણાવજો. મારે તો માવો ખાવા જવાનું છે, માવો ખાવા. ભાઈ માવા લઈ લીધા છે, અડધો આપણે ખાઈ નાખ્યો છે, કેમ કે આપણું નેશનલ ફૂડ છે યાર. ગુજરાતનું સૌરાષ્ટ્રનું નેશનલ ફૂડ, એટલે આપણે જોઈએ એકચ્યુઅલી સવારમાં. હવે મારા કલેજાનો ફોન આવ્યો છે, એટલે આપણે જવું પડશે, એમાં નહીં ચાલે. તો ચાલો હું મારા કલેજાથી તમને મળાવું. તમે જાણતા જશો, છતાં પણ તમને મળાવી દો એકવાર, કેમ કે કેટલા દિવસથી તમે એને મળ્યા નથી. ચાલો, ધીસ ઇઝ માય કલેજો. માય કલેજો ઇઝ આવી ગયો.
અને હવે અમે બંને જાય છીએ આજે રામ પ્યારી ઉપર લોંગ ડ્રાઈવમાં. લોંગ ડ્રાઈવ પછી એ દેવળિયા ડાયરેક્ટ. હા દેવરિયા. હાલો તો એન્જોય કરજો हमारी राइड. ચાલો निकल ही रहे थे कि बारिश शुरू हो गई. क्या करेंगे भैया, जाएंगे कि नहीं जाएंगे? जाना तो पड़ेगा, जाना तो पड़ेगा, जाना तो पड़ेगा. कोई बात नहीं, थोड़ी देर ठहरते हैं उसके बाद निकलते हैं. बारिश लेकिन हो रही है अभी, उसको कह भी नहीं सकते रुक जाओ. कह सकते? नहीं कह सकते. ज़रूरत है, ज़रूरत. निकल पड़े हैं कभी कभी ऐसा भी होता है ना चाहिए. ऊपर बदाम नीचे बदाम वच्चे भरतो. ના કટ ના થાય ભાઈ. कोबरा ने जिम फूफाड़ो मारो लाते. ये तो मैं लूंगा, ये तो रहने दूंगा. ओ जो भाई नारिયેલું દેખાય તમને ભાઈ? આપણે ભાઈ નારિયેળ ગરીબોને દાન દેવાના ને. બધા આ બધા નારિયેળ જેટલા પણ થશે ને આપણે હોસ્પિટલમાં મોકલવાના છે. વેચવા નથી. 1 રૂપિયાનું નારિયેળ વેચવું નથી. હોસ્પિટલમાં મૂકવાના, ગરીબોની સેવા. બધાને ફ્રી ઓફ. વાહ, કારણ કે ભાઈ આપણે થાય એટલું કરવાનું. ના થાય ખોટું, જો ચાદર હોય ને એટલા પગ ફેલાવવાના. આપણી ચાદર છે એટલે પગ ફેલાવ્યા. જો એ વાગે આગે. તમારો ભાઈ વિચાર બહુ મસ્ત છે યાર. આવો વિચાર કોઈ ના આવે. કોઈ નહીં. આપણે કોક આમ બધા વયા જતા હોય ને માંડવી કોક ઉપાડે તો રાડું ના ત્યાં શું માંડવી ઉપાડો. આ આપણે તારે સેવા માટે જ વાવ્યા. મસ્ત પણ જો નારિયેળી નાની નાની છે અત્યારે 3 વર્ષમાં જ નહીં થઈ જાય. 4 વર્ષ લાગશે. 4 વર્ષ લાગશે ને 4 વર્ષમાં આમ બહુ નારિયેળ આવવા માંડી. બરોબર ને? ધીમે ધીમે આવવા માંડશે. કશો વાંધો નહીં. અમે આવું તમને જોઈને મારે ખેતર છે ને 13 વીઘામાં બધે નારિયેળ વાવી દઈએ. અને ફ્રી ઓફ સેવા જે આવે ને પીઓ. તમારે પીઓ પિયો. પીઓ. જા જા. તો ભાઈ ભરતભાઈ ઘરે પહોંચી ગયા છીએ. જોઈ લ્યો નજારો જ જોઈ લ્યો. નજારો ભરતભાઈ ઓલું કરી દે. નજારો જ જોઈ લ્યો તમે. નજારો જ જોઈ લ્યો. ઉપર મહાદેવ, નીચે ભરત, આર્યો નજારો જોઈ લ્યો. હાલો ભાઈ આપણે ભરતભાઈ મૂકવા આવ્યા હતા ને હવે આપણે ભાગીએ, કેમ કે હજી આપણે 1-2 જગ્યાએ જવાનું છે એટલે મોડું થાય છે. વાગી રહ્યા છે 5:15 મિનિટની વાર છે તો નીકળીએ. છોકરીઓ હંમેશા આવા કવર જ શું કામ રાખે? એટલે તમને આવા બધા કવર કેમ ગમે? કેમ કે અમે પહેલેથી જ એનામાં જન્મ લીધો હોય. એ હું કઈ કોકને સમજાયું વાક્ય બોલ. એટલે હું એમ કહું છું કે પહેલેથી છોકરીઓને એવું બધું વસ્તુ વધારે ગમતી હોય અને બોયસને શું ગાડી ગમે ને ઘોડા ગમે ને ઘોડિયું ગમે ને આમ એવું કાંઈ ના. અમે ઘોડિયા શું કે ઘોડિયું કાંઈ અમને ગમતા નથી. મજા ના ગમતા હોય. કેદી મેં તને ઘોડાની વાત કેદી કરી મને કે? અમુક ને યાર ઘણાને શોખ હોય. પૂછજો તમારા મિત્રોને. ના અમારે કોઈ એવો મિત્રો છે જ નહીં કે જેને ઘોડાનો શોખ હોય. બાકી આ ગાડીનો શોખ હોય, ગાડીનો શોખ, મોબાઈલનો શોખ, કપડાનો શોખ, એ શોખ આપણા ફૂલ. આઈ એમ ફૂલ શોખીન યુ નો. તમારે જેમ ન આવા કવરમાં ખાલી માની જાય. આ કવર જોતો એને ચોંટાડ્યું. મેં સવારે 2 ફેવિકિક આપી એને બરાબર, તો એને આવું ચોંટાડ્યું. જો હું તમને બતાવું ડિફરન્સ. આ અંદરથી આખું દબાઈ ગયું અને બહારની સાઈડ આખી ઉપસેલી છે. તમારે જોયું કેમ મારે જેવું? તમે એવા છો ફૂલાયેલા. હું ક્યાં ફૂલાયેલો? એ તો દાઢી આમ મોટી છે ને એટલે એવું લાગે. પણ દાઢી મેં એટલે મોટી રાખી કેમ કે મારું હમણાં છે ને સોંગ આવવાનું છે બરાબર, એટલે મેં મોટી દાઢી રાખવાની છે. એટલા માટે હું દાઢી વધારી રહ્યો છું. નહીં તો મારે કે દાઢી હું કે એટલું બધું હું ખાલી 1.5-2 મહિને કરાવું, બાકી ન કરાવું કોઈ દી. આ વખતે મસ્ત શેપ લેવાનો છે. તું જોજે તો એવું મસ્ત લાગશે ને આમ તો યાર. બસ આમ મૂછ ના જો આમ આકડી વાળું. તારું કેમ જ મોટું આમ લીંબુડી જેવડું થઈ ગયું? લીંબુડી જેવડું કેમ મોટું થઈ ગયું તારું? થાક લાગે જોબ કરવી ને નોકરી, એટલે મીન્સ જોબે થવું અને ઘર સંભાળવું બધું અઘરી વસ્તુ. જોબ કરવી, નોકરી કરવી બધું અઘરું વસ્તુ છે. જોબ ને નોકરી છે ને બે અલગ અલગ. જોબ આ બાજુ, નોકરી આ બાજુ.
અત્યારના વાગ્યા છે 11:05 વાર છે. ઓકે, તો હવે થાક લાગે ને, સવારનું માણસ આમ નમ હોય. અચ્છા. એને તો બપોરે બધાને મિત્રો એક વાત કહું, પોતાને હમણાં ઘરે છે ને મસ્ત સવારે નાસ્તો કરી લે, બપોરે પછી એવું પેટ ભરીને ખાઈ લે અને પછી હુઈ જાવ, એને શું કામ હોય? કા અમારે કામ નહીં, તારે તમારે એકને જ કામ હોય, અમારે ઘણું કામ હોય. આજ મેં કેટલું કામ કર્યું ખબર? આજ મેં, તું હે ને વિચાર કર, મેં આજ કેટલી ગાડી હાકી ખબર? એ 2 વ્હીલ તે કોઈ દી હાકી નહીં હોય જામનગરમાં. તે કોઈ દી જામનગરમાં ન થાય કે ને એટલી મેં ગાડી છે ને ખંભાળીમાં હાકી નાખી. તો કાંઈ નહીં, લે તો પૂછજે, મમ્મીને પૂછજે આજ મેં કેટલી ગાડી હાકી, પૂછજે. કાંઈ વાંધો નહીં. જૂઠું બોલા, જૂઠું. કાંઈ જૂઠું કાંઈ નહીં, હાવ સાચું બોલું. આ કવર હું આ કામ મને આ નથી ગમતું, કાઢ નાખો, કાઢ નાખો દે. કાઢી નાખો તો તમને હું મને કાઢી નાખીશ એમ? તું મને કાઢીશ, તું મને કાઢીશ? હે ન્યા હાથ હું રાખો, આમ હાથ રાખ, ન્યા હાથ નહીં રાખવાનો, આમ નીચે, હાથ નીચે રાખ, નીચે. અત્યારે વાળ ધોયા ને, જો તો વાળ ધોયા અત્યારે. સવારમાંથી જવાની છે દ્વારકા. શું કરવા જવાનું છે તમારે? ટેબલ ટેનિસ રમવા. ને લઈને ટેબલ ટેનિસ ને ગેમ છે, નિયમિત સ્પર્ધા છે, એ રમવા જવાનું છે. જરીક જોરથી બે. તો મિત્રો યાર સાંભળી થાય છે, તમે જ બોડાશો. તું બોડી હો, તને ટેબલ ટેનિસમાં ખબર પડે પછી મારા ભાઈની કોમેન્ટ કરશે કે તને હું કોમેન્ટ કરું? તમે મને કઈ કહેવો ને તો કાંઈ વાંધો નહીં, ભલે ને કોમેન્ટ કરે, હું તો જવાબ આપી દઈશ. તો એમને તને ટેબલ ટેનિસમાં ખબર પડે? બહુ ખબર પડે. શું ખબર પડે? એમાં ઓલું જે હાથમાં ઓલું પકડવાનું હોય રમવાનું, એને શું કહેવાય? તમે કહો ને એને શું કહેવાય? તું પછી કે મને ના ના, તારે જ જવાનું, મારે નથી જવાનું. તું મને કે. ઓકે, મારે ખાલી ભેગા લઈને જવાના છે, બાકી મારે કાંઈ લેના ના 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 ના, તારે જવાનું છે ત્યાં બધાને. હમણાં મને હે ને કાલે વિડીયો બતાવતો આમ ટેબલ ટેનિસ બધા રમતા હોય ને એનો, તો જેને ખબર ન પડતી હોય એને કંઈ, એને ખબર ન પડતી હોય ખબર, આમ આમ કરતા હોય. હે બોલ. કુછ નહીં. તો કાંઈ નહીં, હવે તો હે ને તું હે ને હુઈ જા, તું હુઈ જા, આ માયરા જ રાખે. હુઈ જા. મને આમ હે ને તારા ઉપર આમ મીઠો મીઠો ખાર થાય, આમ કરીને આમ આમ કરું, આમ આમ આમ. ઓય ચૂડેલ જેવી, ઊભી રે, ચૂડેલ જેવી લાગતી હતી. ઊભી રહે, જો આમ આમ, જો આમ હાથ નીચે રાખ, ઊભી. મને ખાલી આમ માથું હરખું રાખ, હરખું હાથ નીચે રાખ ને આમ ઊંચું રાખ. ઓહો, તારો સીન હોરો જેવો જ આવે કોક આમ, એ જીરીક આમ જો, આમ સામું જો, હરખું સામું જો, જોતો. તો હાલો મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, કેમ કે વ્લોગ થઈ જશે મોટો, એટલે તમે યાર ભાઈ જોવો નહીં મારો વ્લોગ, યાર આખો વ્લોગ ન જો. કોણ કોણ આખો વ્લોગ જોઈએ ખાલી કોમેન્ટ કરી દેજો. આખો વ્લોગ જે જોતા હોય ને કોમેન્ટ કરજો, પહેલેથી છેલ્લે સુધી. તું તો જો જ છો, તું સબસ્ક્રાઈબર નથી, તું મારું બાયડું હો. મારા સબસ્ક્રાઈબર મિત્રો મારું ઘરેણું છે, તું નથી. વાહ, યસ, તું નથી. એ કે રોટલા જેવા આવે છે. હા, બાયડી રોટલા જે. બાયડી રોટલા જી, બાયડી રોટલા કરતા નથી આવડતા બાયડીને. જો કેવું આજ મજાક થાય, મસ્ત રોટલા કરે એટલે આમ કઢીને ખીચડીને બનાવે ને તો આમ તમે આમ આગળ ચાપતા રહી જાઓ. પણ કંઈ વાંધો નહીં, એક દિવસ તમને બધાને લાભ આપશું. એ એકલી બનાવશે ને આપણે બધા બેહીને ખાશું. તો મિત્રો હવે આપણે રજા લઈએ, મળશું કાલે. નવી સવાર, નવો વ્લોગ, નવો દિવસ. ત્યાં સુધી જય દ્વારકાધીશ.